યા પેલા ટાઈટ જેવી પડતી ખબર છે આમ બેઠા હોય ને તો કોકડું થઈ જ પણ હવે આપણે 2 જણા હું પાણી ખા એટલે 2 જણા ચોકણ તાળી પછી તો માલઈને ગટાઈને બધાને બોલાવતું જવાનું છે બરાબર તો મારે આપવું જ નહીં તો એટલે હું થયું તમને વળી પાછું માલયનું નામ લીધું ને એટલે હું આબાનું વિચાર્યું પણ પેલા દારૂડિયા ઘટિયાનું નામ લીધું અને મારું મગજ આવું બોલો આપણે છે નહીં પેલા જેમ બટાકા બાફતા હતા નહીં એમ બટાકા બાફવાનો પ્રોગ્રામ રાખ્યો છે શેકવાનો એટલે પાટો પાડી અને અસલ પેલા બધા ભેળા થઈને જેવા બટાકા ખાતા ઓવે ખાતા કેવી મજા આવતી ખાલી બોલો ગામમાંથી આવતો તો અને મને વગર વાતનો આજે માર્યો છે બોલો હવે મને ઈ સળક ના સળે અરે પણ એ બધું ઊંડા કુવામાં નાખો કે હાલ જે વાત છે એ કરો કે યા તમે મારી વાત વાપરો કે એમને જો માર્યો છે ઈનો આ પુતરાઈને મને ઈસકોનો તો એટલે બોલું પા તમે વાત વાપરો હવે ઈનો હવે તરબાજી શરીર લઈ અને વાટ રોડીને આવતો હોય તો અમારે ચોકન જવાનું મને ઊંચી ખબર હે પેલા બોલું પણ પહેરી બે નહીં એટલે તમે ખેતરમાં બટાકા છોરી લાયા પૂંચાડું લાગી લે શું છે કશું નહીં તો ચૂપચાપ બેસી રહેવા બટાકા ખાવો હોય તો હું તો કહું છું જઈને આવ. એટલે હા તું છે લે સીટું રાખો કો સરપંચ આ બેઠા ઉભા તો લે આવો સરપંચ આવો ઓવે આવો સરપંચ બળુબા તમારે કેવું ના પડે કે સરપંચ ને બોલાશે આપણે મોસો ટાળી રાખો આજે મી નથી બોલાયા હા ઓવે એટલે તું આવે છે હોય તો જબર ગબાઈ હા જો સીન તમારો હા ગટે એમને ના ખબર પડે તો પેહે હા આ બટાકા તો લાયા તમે સરપંચ આ બટાકા તમે તો 50 ગલેથી લાયા છો ના સરપંચ તમારા જ છે અરે બટાકા અહીંયા શું બોલે અહીંયા ફોન છે ને તને કમ્પેર બંધ છે મન તો એટલે બળુભાઈ નું મોઢું હુંગજો અરે મોટું નહીં હુંગું તમે હાચે હાચું બોલી તો સરપંચ હાચું બોલે છે અમે પત્યાન દુકાન થી લાયા છે હાલ તરત આમ હાચું બોલો હન હાચું વળી ઉભા રહો, હાલ જ ખબર શું કરો છો હવે ફોન કરીને પૂછવું છે ને બરોબર છે પૂછી લો તે તમે તાર હાલ તરત દૂધ દૂધ પાણી નું પાણી ઓવે લ્યા હું છું સરપંચ રિંગ જાય છે પણ ઉપાડતો નહીં એટલે મને હલવાયા છીએ પાછો ટ્રાય મારો સરપંચ હા. મને ખબર છે કે તમારા ખેતરમાં કટુ ભરી લાયા છે યાર અહીંયા શું બોલી રહ્યા તું જે હાચું છે એ બોલું છું ઓલી અલ્યા તને ફોન છે અરે એને તો બધી ફોન છે અલ્યા સરપંચ તમને ખબર નહીં આ તો હાવ જૂઠો છે અરે પણ હાલ જ ખબર છે ઉભા રહો પેલો ફોન ઉપર એટલે વાત ફોન કરી દઉં છું ઉપાડશે ઉપર છે હમણાં ખબર પડી જાય ઉએ અલ્યા એક તો આ હુઈ ગયો છે ખૂબ મારો બેટો હે નહીં પડતો સરપંચ નહીં ઉપાડતો અરે તો કહું છું અરે કટુ ભરી લાયા છે અલ્યા બંધ થાકી કુલ કટું ભરી લાવ્યું છે શાંતિ રાખો તમે એટલે સરપંચ તમને નહીં કહેતો આ તો હાર્યો મને કહું છું એ તો હમણાં હાલ અમે ખબર પડી રહી હે ગટે બેહો આ તારા બધું બોલો કાઢો મહેમાનજી મહેમાનજી આવો રા રોમ રોમ મહેમાન આવો એટલે સરપંચ શું કરો તમે આ હમણાં હાલ જ ખબર પડી જાય તુલા શેતાનું બટાકું છે એટલે સરપંચ ઈ ચેવરી મારા શેતાના બટાકા છે ને હું કાયમ કાઢીને ચેક કરું છું એટલે આ સ્વાદ એવો આવશે ને તો મને ખબર પડી જાય એટલે કરી લો ચેક તમે તાર સરપંચ અમે 50 ગલેથી લાયા છો એ હમણાં આવજો શું છે હા તું કહી દેજો સરપંચના ક્ષેત્રમાંથી નહીં લાયા એટલે પણ પાવામાં આવજો યા સરપંચ તો સરપંચ પણ આ આપણા પર વેમાય છે શું કહેશે કે તમે સરપંચના ક્ષેત્રમાંથી બટાકા લાયા છો એ તારા મગજ છે એટલે બધે કુલ બટાકા ખાવા જાય તમારે બેનું ભલું પૂછાય અલ્યા 15 રૂપિયા કિલો મળે છે બટાકા વાત કરે સીધા મુખતે કોકના ક્ષેત્રમાં કાઢવા જાય એટલે પણ સરપંચમાં શું કમાયા છે એ મને એ જ સમજાતું નહીં ગટે કોઈ ખબર પડી ઓવે તમારા જ છે બટાકો મને હારું બટાકું ના લાજુ કે મારા ખેતરનું છે અલ્યા સરપંચ જો તમારા જ ઘડેલા છે આરે બટાકો અને તમારે બિયારણ વાયેલું છે આર્યું
ગટાઈ હા બીજું બટાકું ખાવું પડશે કેમ કે આયરે કદાચ બીજા ક્ષેત્રનું હોય તો ઈ વાત સાચી કરી આર્યા ના દુકાન થી લઈને મિલેવા હું એકાદું કદાચ ઘરમાંથી કાઢી નાખ્યું હોય તો ઓલા છોકરા આ કાઢી મિલે જો સાકો સરપંચ ખબર પડી હાલ જ ખબર પડી જાય હમણાં પેલા શાંતિ રાખો તમે સરપંચ તો એક આ દુખો તો ખબર પડી જાય ઈ તો ના એકાદું તક કદાચ તમે ઘરમાંથી કાઢી નાખ્યું હોય તો હું ખબર પડે એટલે પણ સરપંચ તમે સાખો કયા શું કમાવો છો એના વિશે કોઈ બોલવા નહીં હીરો મને અત્યારે વચન લઈને આવશે એટલે હડકા હડકા કોને કરે તો સરપંચ હમુ નહીં આવો જો હો ના ના ગટે શાંતિ રાખો હમણાં હાલ જ હમણાં વાયનું હમે હમું નહીં આવે સરપંચ અમારે થોડીક વાત કરવી છે ગટે તમે બટાકા સાખો કોઈ વાત નહીં કરી અમાર તો એટલે તમે ઓમાં આવો કે ગટાઈ બોલા ગટૈયા પેલી બધ બટાકા બાફેલો પડ્યો છે અરે શેચેલ તમને કડવા લાગશે ના મને તો મીઠા લાગે છે ચલો આ બધા ચલો બટાકા અમે દુકાન થી લાવ્યા સરપંચ શું કામ લઈને આવ્યા કાઢ બટાકું કાઢો ફૂટામથી કાઢ બટાકું ખાઈ લે મુલા કે બટાકા અમારા છે લે બટાકા મારા છે એ તારા ચોથી હોય બટાકા એટલે પણ વાસા શું દેવાળો કી હું તો કહું છું બટાકા લાય અમારા ઓમ ફેવરો તમે ઓમ ફેવરો ઉભા ઉભા એટલે પણ કાળ મૂઠો બટાકું મેલા જો કી હા તું બયા કર તો મેં સરપંચ સરપંચ હવે તો ખબર પડી થોડું ગરમ છે ને તો ખબર નહીં પડે સરપંચ વાત સાચી કરી છો જોવે પણ જોવે એવો સ્વાદ નહીં આવતો હજી હું મ્યાનો તો મજા આવે પાછી મારું ભયા પૂછી છે આટલું મીઠું છે એ ગટઈ તો હમણાં આવજો હું શું કહું ખબર પેલા મહેમાન બેઠા ને ઓય એને તો બે બટાકા આલો એટલે મહેમાન ને તમારા ઘરે રાખો ને બટાકા આલો છે વાત કરો તે આયરું ચેક કરજો હું હારું થોડુંક નહીં બરોબર હા બાવ બરોબર સરપંચ લગામડા હાલ પેલા તો હું બટાકા જો કઈ નાખો સરપંચ ની શરમ મળશે ને કે એને હમણાં ખબર પડે કે બટાકા ચમચમ ખવરો શું ઉભો ખાય છે ખાયો હમન આ હમન પાહલા ને આ બટાકા પર મસાલો નાખો આમ નાખો મીઠું તો પાછી ઓ મીઠા લાગે ને કા વાત સાચી છે કોઈ મજા આવે બટાકા સુપર થી બરોબર તમે ખાલી સરપંચ ને 5 મિનિટ ચાપ પેલી બાદ લઈ જશો ચમચમ ચાપ આવો તમે જુઓ તો ખરા મારા બેટા જેવા હોય છે એ બળુપા હું કહું છું ખબર પડી જી નહીં ખબર પડી હજી તો સરપંચ કેટલો ખાવા આવે તો એટલે હું કહું છું મરસું અને મેઠું લેતા પછી ખબર પડી જાય અહીંયા મરસું તો નાના થાય અરે અમાર ગટે ને હારા ભાવી છે મરતા વાળો લેતા હો તમે તાર મને ઉપર વાળું ભાવ મરસા વાળો બળુપા પૃથ્વી જા મરસું લેતા એ રાહુલ વાયજી બટી વે ફટાફટ ઘરમાં પેલું તેજા મરચું પડ્યું ને ઉએ ઈરું ડબ્બો લઈને આવતો રહે જા ફટાફટ જલ્દી આવજે ગટે આ પકડો આવી ગયો ઉએ મામે બજાકા મેકતું જો અમે બજાકા ખાન તો ભાઈ મજા આવી જાય ભાઈ અમે સરપંચ આમાં મજા આવી ગયો બજાકા ખાવાની પણ તમે પેલા નક્કી કરો કુના ક્ષેત્રનું બટાકું છે તમારે શું તો નથી બજાકો તો નક્કી ના ના સરપંચ આ તો દુકાન થી લાયા છે અમે હાલ જ ખબર પડી જાય હમણાં એ જાજી ચાલે ખબર પડશે હોય ના ના હું બટાકા ખાયો
સરપંચ આજે બસ પટી ગયું છે એટલે તારા આવા તમે પહેલા નહીં કેવરાતું શું થયું સરપંચ મરસું થઈ રહ્યું છે ઓય ઘરે કોઈ ફૂંચી ખાવાય નહીં એ તાળ મોટા બટાક ઉપર તું કઈ ખબર નહીં પડતી હારું ખો ખો તમે તાર ખો બળબા તમે અમાર તારો થોડીક વાત કરવી તમારે હંગત મારે માલે આમ જતા રહેજો તમે છેટા ખો બળબા જાવડી સક્કુ લેતા આવો ખાલી તમે અને તમે લેતા આવો ખરાબ હું આઈડિયા કરું એક ઉભારો મૂલ્યા તાવ ફટાફટ હો સરપંચ અહીંયા આવડી તો ના ખબર પડે બટાકા તમારે સી દુકાન નથી થોડુંક ઠારવું પડે ને કાપી ભાઈ હમણાં હાલત ખબર પડી જાય પછી તમારી વાત છે હા ઓએ બળબા હેડજો હેડજો હેડો હેડ સરપંચ હા. ખબર પડી જાય ને એટલું વાંચી સજા કરો ખબર હે? કાળું મોઢું કરો અને ચપ્પલ વાળો હાર પહેરાવો પછી બાર ગોમબારી કાઢો બરોબર છે કટાઈ ઓએ. એવું જ કરવું છે એટલે લાવી ના કોઈના ખેતરમાંથી એને ખબર પડે કે સરપંચ માં ચોરી ના કરે ઓએ બળબા લ્યા સક્કુ લાબા કીધું તું અહીંયા સક્કુ લાબાન કીધું તું પણ આ કાળ મુઠે ચોમીલું ચડતું નહીં કશો હતો નહીં કોણ સી લાયા કોણ છે હા? ઉભારો કોણ છે જલ્દી જલ્દી સરપંચ તમે ખો આ બાદ બેસજો તમે બેસતા નહીં બેસ્યા સરપંચ હમણાં તારો આ પીલો વળી પોલાણ તો જો મહેમાન હા? એ મહેમાન પોતે જો અંદર રહી જ નહીં છું કે નહીં બધા ખાઈ ગયા તમે સરપંચ તું ચખાડો તો ખરા મને ખબર નહીં પડે ને એટલી ગુડે કોઈને બટાકું નહીં ચાખવા મળે સરપંચ તમે ખો હું ઠારી આલું તમન તો ઠરે જાહે પકડજો લે હા બસ તું રાખજે ચોય બટાકું નહીં લું સરપંચ શું કીધું બળી જા બળુપા દેખાય છે ને તમને ઓવે બીજું જાવડી બટાકા મિલી ગયું અને ઉપારો બળી જાવ ન કે બસ હવે તૈયાર છે ગરાવાળું બહિયાકું બરોબર છે ઓવે થોડુંક સોલી દે એટલે પેલા ભમરાળા નાલું છે બસ બસ માપનું હા જોઈ જા ગઠાઈ હારી બચાકું મલક સરપંચ ના ક્ષેત્ર નું નહીં લાગતું લેજો સાધજો સરપંચ પકડજો મસ્ત ખવજો ખાલી અલે પણ ઠરવા દે ગોઠ સરપંચ આ કરો લ્યો ગઠિયા અલે એ મૂર્ખા અને પીવાનું હતું પીવાનું હતું બરાબર પડતાવ થોડું જલ્દી આવજો અલે લેતો કી પાણી પાણી પડી ગયું ગટે બટાકાની ખબર નહીં પડી અલે હડો કે પાણી પાવ આગળ ઉપર તું બટેકા ખાવા આવ્યો તો લે બિહાઈ હા? મારી બેટી જબર દવા કરીશ તમે તો ઉવે બટાકા મળક તો કોલસો ખવડાયો છે થોડાક તો કોસો હતો ને ઉવે વાહ વાહ બેહુ તમારી આઈડિયા છે રાણે લે બટાકા વજક ના વજક ખોતરજી મળી મહેમાન ખાઈ ગયા બધાય લે બળુભા એ કેરા સુનાળ ખાયા ને તો બિહાઈ હા બોલે બટાકા એક ના રાખ્યો બોલે ખાઈ જા કાલ બીજા લાવશું 2 કિલો બરોબર ઉવે પણ મજા આવી જીવો મજા થાય પેલો તો કોઈ બકા પાડી ગયો છે બળુભા બટાકા કાતર ને પણ બે આંબી હેડો બ્યાહો કે લીએ નહીં બેહુ તમારી હવે હું તો જાઉં મહેમાન હા લેવડા દે ને આપણે આવી હેડો અલ્યા તું જો હંગરી રહ્યો તો લાકી Fiore. તું